નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના સંદર્ભે જાંબુઆ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ. માંજલપુર વિધાનસભાની જે આવનાર પેટા ચૂંટણીઓ છે એના અનુસંધાને પોલીસ કમિશનર સાહેબ દ્વારા મિટિંગ લઈને જે સૂચનાઓ આપવામાં આવેલી છે એ સૂચનાઓના અનુસંધાને જે ચેકપોસ્ટ છે, જે મકરપુરા જાંબુઆ ચેકપોસ્ટ અને તરસાલી ચેકપોસ્ટ, એ ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરીને મોટા પ્રમાણમાં રોકડ જો કોઈ મળી આવે તો એને જમા લેવી, એ સિવાય અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવા, અટકાયતી પગલાં લેવા વગેરે કામગીરીના ભાગરૂપે ખિસકોલી સર્કલ પર ભયંકર ટ્રાફિક જામ. બિસ્માર રોડને કારણે વાહન ચાલકો અટવાયા. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે શહેરના વ્યસ્ત ખિસકોલી સર્કલ પર આજે ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. રસ્તા પર પડી ગયેલા મોટા ખાડાઓને કારણે વાહનોની ગતિ થંભી ગઈ હતી, જેના લીધે નોકરિયાતો અને વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા. ચોમાસાની શરૂઆતમાં જ ધોવાઈ ગયેલા રસ્તા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે. ખાડાઓ બચાવવા જતાં અકસ્માતનો ભય સતત થતો રહે છે. સ્થાનિકો અને વાહન ચાલકોમાં પાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જનતાની માંગ છે કે કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે આ ખાડાઓનું પેચવર્ક કરવામાં આવે, જેથી ટ્રાફિકની સમસ્યા હલ થાય. વડોદરા તાંદલજા વિસ્તારમાં ખાડામાં ફસાઈ કાર. પ્રથમ વરસાદમાં જ યોગ્ય ચરીપુરાણના અભાવે પડ્યા રોડ પર ખાડાઓ. તાંદલજા મરિયમ કોમ્પ્લેક્સની આસપાસ રોડ પર ખાડાઓનું આધિપત્ય. ભારે જહેમત બાદ સ્થાનિકોએ ખાડામાંથી કાર કાઢી બહાર. રોડ પર ખાડાઓ પડતા જન આક્રોશ ભભૂક્યો. વહેલી તકે રોડ પર રિસરફેસિંગ કરવા માંગ. વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે રિવ્યુ બેઠક મળી હતી. આ રિવ્યુ બેઠકમાં તમામ ઝોનના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. ખાસ કરીને વોટર લોગિંગના પર ધ્યાન આપવામાં આવ્યું છે. જે વિસ્તારોમાં પાણી ભરાય છે તેને ડ્રેનેજની સાફ સફાઈ સાથે સાથે તમામ અધિકારીઓને ફિલ્ડમાં રહેવા માટેનું સૂચન આપવામાં આવ્યા છે. જ્યારે વરસાદના સમયમાં પણ રેનકોટ પહેરીને પણ ફિલ્ડમાં રહેવું પડશે તેવું સૂચન આપવામાં આવ્યું છે. સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં પાન પડીકી ખાઈને પિચકારી મારે ના તે માટે પણ કડક સૂચન આપવામાં આવ્યું છે. તથા ચારેય ઝોનમાં તમામ વસ્તુઓ રિપેરિંગ કરવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું છે. તથા તમામ ઓફિસોમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે તેવા સૂચનો આપવામાં આવ્યા હતા. આગામી દિવસમાં પબ્લિક પ્લેસમાં ગાર્ડન શાખા દ્વારા વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવશે. ખાસ કરીને વરસાદની સિઝનમાં જે કામ બાકી પડ્યા છે તે પણ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. હેરિટેજ બિલ્ડિંગ માંડવી અને લાલકોટમાં પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાથે સાથે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે તે પણ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવા સૂચન કરવામાં આવ્યા હતા. સાથે સાથે આગામી દિવસોમાં કુલપાટો પાર્કિંગ શરૂ કરવામાં આવે અને ગેરકાયદેસર દવાઓ દૂર કરવામાં આવે તેવા સૂચન આપવામાં આવ્યા છે. વરસાદથી કાસો પણ સાફ સફાઈ કરવામાં આવે તેવા સૂચન કરવામાં આવ્યા હતા. જેને લઈને આજે વધુ વિગતમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પ્રતિક્રિયા આપી હતી. સૌથી પહેલાં આજે ચારો ચાર ઝોનલ એન્જિનિયર્સની રિવ્યૂ કરવામાં આવ્યું છે. જે ફિલ્ડમાં ચાલતા અત્યારે કામગીરીમાં સૌથી પહેલાં વોટર લોગિંગ જેટલા એરિયાઝમાં છે વોટર લોગિંગ કાઢવા માટે જે પણ પગલાં લેવાના છે એના ઉપર કાળજી રાખવાનું કીધું છે. ડીવોટરિંગ પમ્પ્સ એક્ટિવેટ કરવાનું હોય તો ડીવોટરિંગ પમ્પ્સને પણ એક્ટિવેટ કરવાનું કીધું છે. જે જગ્યામાં ડ્રેનેજ ક્લોગિંગ છે ત્યાં સાફ સફાઈ કરીને ડાકડાઓનું ક્લીન કરીને પાણીનું જે લોગિંગ છે વોટર લોગિંગ છે એને નિકાલ કરવા માટે સૂચના આપી છે. તમામ અધિકારીઓને કર્મચારીઓને ડી અને એઈઝને ફિલ્ડમાં રહેવાની સૂચના આપી છે. હવેથી 4-5 દિવસ કન્ટિન્યુઅસ કદાચ વરસાદ હોય યા ના હોય ફિલ્ડમાં રહીને પબ્લિકનું અવરજવરમાં મૂવમેન્ટમાં તકલીફ ના પડે, વોટર લોગિંગ ના રહેવું જોઈએ એ તમામ કામગીરી ઉપર
ફોકસ કરવા માટે સૂચના આપી છે. વરસાદ હોય તો રેઇનકોટ પહેરીને પણ અમે ફિલ્ડમાં ઉતરીને કામગીરી કરવાની સૂચના આપી છે. આપ જાણો છો કે ગયા વર્ષે અમે સપ્લાઈઝ પણ કર્યા હતા. એ બધા જ અત્યારે ફિલ્ડમાં ઇફેક્ટિવ કામગીરી કરવા માટે જે સૂચના આપી છે. સાથે સાથ નવા ડેવલપિંગ વિસ્તારમાં સીસીટીવી અને એલઈડી બોર્ડ્સની વધારો કરવાનું પણ નક્કી કર્યું છે, જ્યાં સેફટી અને સિક્યોરિટી, દીકરાઓની અને દીકરીઓની સલામતી માટે સીસીટીવી કેમેરાસ અને રોડની અંદર મોનિટરિંગ સિસ્ટમ અને ટ્રાફિક માટે પણ હવે નવું સીસીટીવી સિસ્ટમ્સ લગાવવાની નક્કી કર્યું છે. ખંડેરાવ માર્કેટમાં પણ આ ફ્લોર સિવાય સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોરમાં સ્વચ્છતાને જાળવી રાખવા માટે અને કોઈ પાન પિચકારી ના કરે, કોઈ અનનેસેસરી હાથ ધોઈને કચરો ના કરે, એ બધા ધ્યાને રાખીને ખંડેરાવ માર્કેટના કોરિડોર્સમાં પણ સીસીટીવી મૂકવા માટે આજે ડિસિઝન લીધી છે. જેથી કરીને જ્યારે આપણે સ્વચ્છતાની વાત કરીએ, આપણા પોતાની બિલ્ડિંગમાં પણ સ્વચ્છતા સારી રીતે થવું જોઈએ. હોસ્પિટલ, સ્કૂલ્સ, આંગણવાડીમાં ખાસ કરીને અત્યારે નમો સ્વચ્છતા કેમ્પેન પણ ચાલી રહ્યા છે, જેથી કરીને ત્યાંના ફેન, ડોર, વિન્ડોઝ આ બધાની જે પણ રિપેર કરવાનું છે એ લિસ્ટ પણ અમે આંગણવાડી અને હોસ્પિટલથી લઈ લીધા છે, સ્કૂલમાંથી પણ લઈ લીધા છે. એટલે ચારો ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર બિલ્ડિંગ્સને ખાસ કરીને આ તમામ રિપેર્સ કરીને ઓફિસને ક્લીન કરવા માટે પણ કીધું છે. અને તમામ ઓફિસની અંદર સ્વચ્છતા પણ જાળવી રાખવા માટે આજે તમામ ચારો આસિસ્ટન્ટ કમિશનરે સૂચના આપી છે, જેથી કરીને કોઈ બોર્ડ ઓફિસમાં આવે, અરજદાર આવે અથવા આપણા કર્મચારીઓ પણ કોઈ પણ ઓફિસમાં ગંદકી ના ફેલાવે એના માટે ખાસ કાળજી રાખવાનું કીધું છે. હવેથી ગાર્ડન પ્લાન્ટેશન્સ પણ અમે મોટાભાગમાં કરવાનું શરૂ થઈ ગયા છે. હવે શહેરમાં મોટા જગ્યામાં વોર્ડ ઓફિસીસ, ઝોનલ ઓફિસીસ, પબ્લિક ઇન્ટરેક્શન સ્પેસીસ, જેથી કરીને મોલ્સ છે, પ્રાઇવેટ મોલ્સ છે, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, મોટાભાગમાં પબ્લિક ઇન્ટરેક્શન થતું હોય આવા જગ્યામાં ફ્રી રોપા વિતરણ માટે પણ અમે પ્લાનિંગ કરી છે. જેથી કરીને બીએમસીની કેનપી મૂકીને રોપા વિતરણ પબ્લિક માટે કરવાનું પણ સૂચના આપી છે. સ્થાનિક લેવલમાં એ વિતરણ થાય તો પબ્લિકમાં મેક્સિમમ ટુ મેક્સિમમ પબ્લિકને ઝાડો અને વાવેતર કરવા માટે રોપા પહોંચી શકે. સાથે સાથ ડ્રેનેજનું કામગીરીમાં પણ અત્યારે જે પણ કામો ચાલી રહ્યા છે એનું પણ ફાસ્ટ વહેલા તકે પૂરું કરવા માટે સૂચના આપી છે. જે પણ કામોમાં પેન્ડન્સી છે એ પણ વહેલા તકે પૂરું કરીને સીવર લાઇન સાથે અટેચ કરવાનું પણ સૂચના આપી છે. હેરિટેજમાં માંડવીનું કામ પણ એ લોકોએ શરૂ કરી દીધી છે અને નેક્સ્ટ લાલકોટમાં પણ જે કામ પ્રગતિ હેઠળ છે. ચોમાસાના કારણ જે પેસ્ટિંગની કામ હશે એમાં થોડું ડિલે થતું હશે, પણ એ પણ અત્યારે શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી આવાસનું ખાસ કરીને દેનામાં જે વડોદરા મહાનગરપાલિકાનો એરિયા છે ત્યાં મલ્ટિપલ હાઉસિંગ થઈ શકે કે કેમ એ પણ એક્સપ્લોર કરવાનું કીધું છે. હવે આ 30,000 મકાનોની અમે પ્લાનિંગ કર્યા છે. એમાં લગભગ 12 ડીપીઆર રાજ્ય સરકારમાં પહોંચી ગયું છે. હવે 3 ડીપીઆર અમે મોકલી રહ્યા છે, જેથી કરીને આવનારા દિવસોમાં મોટા પ્લોટ્સ જે હાઉસિંગ માટે રિઝર્વ છે ત્યાં હાઉસિંગ ફોર ઓલ સ્કીમ બની શકે એમ છે. પીવાના પાણીમાં હજુ કન્ટામિનેશનનું મોટાભાગમાં ઇસ્યુઝ પતી ગયું છે એવું મને જણાવવામાં આવ્યું છે. છતાં પણ વોર્ડ નંબર 13, 14, 15 અને 7 નંબર, 8 નંબરમાં જે ઇસ્યુઝ હતા એ બધું પૂરું કરવા માટે અને નિરાકરણ જાતે ત્યાં સ્થાનિક લેવલના સ્થાનિક પદાધિકારીઓ પબ્લિક સાથે રહીને એ બધા કામ નિકાલ કરવા માટે એમને અત્યારે સૂચના આપી છે. આપણે આશા રાખીએ કે વહેલા તકે આ બધું કામ પૂરું થાય અને પ્રશ્નથી પાણી આપી શકે. જે લાઇન જોડાણનું કામગીરી બાકી છે 125 MLDનું એ પણ કામ શરૂ થઈ ગઈ છે, પણ તે પાણી સીપેજનું કામ છે. પણ એ લોકોએ ટીમે મને કીધું છે કે વિધિન આ મંથ એન્ડ સુધી આ પણ કામ પૂરું કરશું, જેથી કરીને આપણે 50 MLD પાણી આ સિટીમાં લાવી શકાય. આવનારા દિવસોમાં લેક્સના જે ડેવલપમેન્ટ અને રીડેવલપમેન્ટ અને શુદ્ધિકરણ માટે પણ અલગ અલગ એજન્સીસને નક્કી કરવામાં આવી છે. એના દ્વારા લેક રીડેવલપમેન્ટનું પણ કામગીરી પ્રગતિ હેઠળ છે. ફ્યુચરિસ્ટિકમાં આવનારા દિવસમાં વધારે પબ્લિક આની ઉપયોગ કરી શકાય એ રીતનું ડેવલપમેન્ટો ત્યાં લાવવા માટે નાના સ્ટોલ્સ યા અમૂલ પાર્લર યા ફૂડ સ્ટોલ્સ લાવવા માટે કીધું છે. અમારા ગાર્ડન્સમાં પણ લોકો જાય છે, પણ ત્યાં પીવાના પાણી અથવા ચા માટે કંઈ વ્યવસ્થા નથી, એટલે પણ એ પણ રેગ્યુલેટેડ કરવા માંગીએ છીએ, જેથી કરીને વીએમસીનું ઇન્કમ પણ આવે અને પબ્લિક પાસે પણ સુવિધા આપી શકાય એ રીતનું તૈયારીઓ કરી રહ્યા છે. ડાર્ક સ્પોટ્સ અત્યારે ચોમાસા છે એટલે સાંજે પણ વહેલા તકે અંધેરા આવી જાય છે, એટલે જે પણ ડાર્ક સ્પોટ છે એ બધામાં લાઇટિંગ કરવા માટે પહેલાંથી સૂચના આપી છે. લગભગ 38 સ્પોટ્સ આઈડેન્ટિફાઈ કર્યા છે અને ઓલમોસ્ટ 300+ લાઇટ્સ આના માટે એ લોકો આયોજન કરી રહ્યા છે સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ દ્વારા. એ પણ વહેલા તકે પૂરું કરવા માટે નક્કી કર્યું છે. વિશ્વામિત્રીની સાઈડમાં ઝાડ વાવેતરનું કામગીરી કન્ટિન્યુ છે. સિટીની અંદર પણ મલ્ટિપલ સ્પોટ્સમાં જે દબાણો છે આ દબાણો બધું દૂર કરીને મિયાવાકી ફોરેસ્ટ અથવા ગાર્ડન્સ કરીને સિટીમાં ગ્રીનરી વધારવા માટે અત્યારનો સમય છે એ કરવાનું પ્લાનિંગ કર્યું છે. પાર્કિંગના લીધે જે સમસ્યા આવે છે, સુપ્રીમ કોર્ટનો પણ આદેશ આવી ગયો છે કે ફૂટપાથને ફ્રી કરવું જોઈએ લોકોને ચાલવા માટે, પાર્કિંગ માટે નથી, અને ફૂટપાથને ક્લિયર કરવાની એ કામગીરી પણ કન્ટિન્યુ રહેશે. અને ત્યાં આડેધડ પાર્કિંગ ના થાય એના માટે બોલીવાર્ડ્સ પર લગાવવાનું કામગીરી પ્રગતિ હેઠળ છે. આવનારા દિવસોમાં ટેન્ડરિંગ કરીને આખા સિટી માટે ARC કરીશું.
અને જે રીતનું પેડેસ્ટ્રિયન ક્રોસિંગ્સ અને ટ્રાફિક્સ માટે પણ જે વ્હાઇટ પેઇન્ટ માર્કિંગ્સ છે એને પણ વધારે ફાસ્ટ કરવા માટે કીધું છે. સીએનડી બેસ્ડ આપણા માટે એક મોટું સમસ્યા સિટીમાં થઈ રહ્યા છે. અમુક વિસ્તારમાં વોર્ડ્સમાં જોશો તો રોડની સાઈડમાં જ કાટમાળ ઉતારીને લોકો આવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એના ઉપર દંડનીય પ્રક્રિયા કાર્યવાહી કરવા માટે આજે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, આસિસ્ટન્ટ કમિશનર, સોલિડ વેસ્ટના સેનિટરી ઇન્સ્પેક્ટર્સ તમામને સૂચના આપી છે. અને સીએનડી વેસ્ટ બાબતમાં સીએનડી વેસ્ટની એજન્સીનો નંબર પણ મેક્સિમમ ટુ મેક્સિમમ પબ્લિકને મળે એ બાબતની સૂચના આપી છે. સાથે સાથ પાણીનું નવું સ્ત્રોત સિંદરોટ માટે 150 mld નવું બનાવવા માટે ડિઝાઇન ફેઝમાં આવી ગયું છે. અને ઈસ્ટમાં આપણે ટીમ્બી અને નિમેટા અને સાથે સાથે આજુબાજુમાં કેવી રીતે સ્ત્રોત વધારી શકાય એ બાબતનો અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેઇનલી પ્લાન્ટેશન્સ ઉપર ફોકસ છે, સ્વચ્છતા ઉપર ફોકસ છે અને પાર્કિંગ અને આવનારા દિવસમાં સ્ટ્રીટ ઉપર જે ઇસ્યુઝ છે એને પણ સોર્ટ આઉટ કરવા માટે જે સુપ્રીમ કોર્ટના આદેશ આપ્યો છે એના ઉપર ફોકસ રાખીશું. મેઇનલી ચોમાસા દરમિયાન રોડમાં વોટર લોગિંગ જેટલું થાય મિનિમમ 4 કલાક, 8 કલાક, 12 કલાક, 24 કલાકના મેં અલગ અલગ કેટેગરાઇઝ કર્યું છે. આ પાણી ઉતરે એના માટે વ્યવસ્થા કરવા માટે કીધું છે. અને ભૂખી ખાસ અને રૂપારેલ ખાસ અને મહાનગર ખાસમાં જે સફાઈ માટે જે મશીન ઉતારવાની હતી એ મશીન પણ ટૂંકા સમયમાં આવી જવાના છે એવું જણાવવામાં આવ્યું છે. એટલે ટૂંકા સમયમાં આ પોકલેન મશીન અને આ ડ્રેજિંગ મશીન જે અંદર મૂકીને ક્લીન કરવાનું છે, જેમાં બેઝિકલી પ્લાસ્ટિક બોટલ બધું અટકી જાય છે, એ બધું શરૂ કરવાના છે. હવે એ પણ સૂચના આપી છે કે CSR અથવા આપણા પદ્ધતિથી જ જે નદી નાળાઓમાંથી વહેણમાં નીકળે છે ગંદકી અને પ્લાસ્ટિક્સ બધાને સ્ક્રીન કરવા માટે નેટ અથવા મેશ બ્રિજની બાજુમાં મૂકીને આ બધા કેચ કલેક્ટ કરવાનું પણ કીધું છે, જેથી કરીને ફ્યુચરમાં કોઈ જગ્યામાં ક્લોગિંગ ના થાય એ બાબતની તૈયારીઓ અને સૂચનાઓ આપવામાં આવી છે. સર, શહેરમાં ઘણી જૂની જર્જર બિલ્ડિંગ્સ પણ છે. પાલિકા નોટિસ આપે છે પણ હવે માલિક ઉતારતા નથી. હવે તંત્ર શું એના પર એક્શન લેશે? ડિલેપિડેટેડ બિલ્ડિંગ્સ માટે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત અમે લગભગ 1800+ બિલ્ડિંગ્સ અમે આઈડેન્ટિફાઈ કર્યા. સાથે સાથે 400+ લોકોને સ્થળાંતર પણ કર્યા. બાકીના જેટલા લગભગ 1200 છે એ બધાની નોટિસ પણ ઇસ્યુ કરી દીધી છે. પણ આમાં જોખમી હોય તો એને વધુ દૂર કરવા માટે અમે વોર્ડ લેવલથી અને ઝોન લેવલથી કન્વિન્સ પણ કરી રહ્યા છે. ધીરે ધીરે લોકો નીકળવા માંડે છે, પણ જે ના નીકળતા હોય એને પણ મહેનત કરીને અમે કન્વિન્સ કરી રહ્યા છે. પણ જોખમી તો છે જ અને આ લોકોની પોતાની જવાબદારી છે, કારણ કે અમારા તરફથી તો નોટિસ ઇસ્યુ કરવામાં આવી ગયું છે. આવનારા દિવસોમાં ડેન્જરસ સ્ટ્રક્ચર્સમાં જે ઇલીગલ હોર્ડિંગ્સ પણ ઘણા બધા લોકો લગાવ્યા છે સિટીમાં, એના ઉપર પણ કડક કાર્યવાહી કરીશું. અમે અત્યારે સર્વે પણ શરૂ કરી દીધા છે. જે પણ ઇલીગલ સ્ટ્રક્ચર્સ ઉપર હોર્ડિંગ્સ લગાવ્યા છે, જે પણ રેવન્યુ નથી આપતા, GDCR ગાઈડલાઇનની બહાર જઈને પણ ઇલીગલી લગાવ્યા છે ડેન્જરસ સ્ટ્રક્ચર્સને, તમામ સ્ટ્રક્ચર્સને કાઢવા માટે અમે નક્કી કરી દીધું છે. આવનારા દિવસોમાં ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ ડિપાર્ટમેન્ટ એના ઉપર પણ કાર્યવાહી કરશે. ઉપલેટા વોર્ડ નંબર 3માં આદર્શ સર્કલના મુખ્ય રોડ પર વરસાદી ખાડા અને ભૂવાઓનું આધુનિક મશીનરીથી સિમેન્ટ કોન્ક્રીટ કરવામાં આવ્યા. ઉપલેટામાં શહેરમાં હાલમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલતી હોવાને કારણે વિવિધ મુખ્ય માર્ગો અને રસ્તા વચ્ચે ખોદાણ કરવામાં આવ્યું હતું. એકધારા વરસાદને કારણે રસ્તા વચ્ચે ખોદાયેલી જગ્યાએ મોટા ભૂવાઓ તથા ખાડાઓ પડ્યા હતા, જેને કારણે અહીંના રહેવાસીઓ, વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓ પડતી હતી અને અકસ્માતનો પણ ભય રહેતો હતો. તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ નગરપાલિકાના સદસ્ય મહેશભાઈ સુવા અને જયેશભાઈ ત્રિવેદી દ્વારા તંત્ર તથા GUDCના સ્ટાફને રજૂઆત કરતા જનતાની સુખાકારી અને અકસ્માત ન થાય તે માટે સ્ટાફ તરત જ એક્શન મોડમાં આવી ગયો હતો અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સમય ન બગડે અને તાત્કાલિકના ધોરણે સિમેન્ટ ક્રોકેટ અને મિક્સર મશીનરી સાથે સ્ટાફને તાત્કાલિક રવાના કરી કામગીરી ચાલુ કરવામાં આવી હતી. ત્યારે નગરપાલિકાના સદસ્ય વિક્રમસિંહ સોલંકી, ચેતનભાઈ કાલરિયા, મયુરભાઈ વાઘેલા, રાજુભાઈ કારાવડિયા, ઉપલેટા શહેર યુવા ભાજપના મૌનિક વ્યાસ, બિલ્ડર આશીષભાઈ સોલંકી, ઉપપ્રમુખ યોગેશ ગોરસિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના સદસ્યોની પ્રશંસનીય કામગીરીને લોકોએ આવકારી હતી. નમસ્કાર, જયેશ ત્રિવેદી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ. ઉપલેટામાં અતિ ભારે વરસાદના કારણે હમણાં ભૂગર્ભ ગટરના કામમાં પુષ્કળ પ્રમાણમાં ખાડા પડી ગયા હતા. ત્યારે વોર્ડ નંબર 3માં અમારા જાગૃત સદસ્ય, યુવા સદસ્ય મહેશભાઈ સુવાને ખ્યાલ આવતા તાત્કાલિક યુદ્ધના ધોરણે જલારામ ડેરી સામેના ખાંચામાં તાત્કાલિક મશીન બોલાવી અને જે ખાડા પડી ગયા હતા તેમાં સિમેન્ટ કોન્ક્રીટ કરી આપેલ છે. આ તબક્કે ઉપલેટા નગરપાલિકાના સદસ્ય મયુરભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, ચેતનભાઈ કાલરિયા તેમજ અમારા ગોરસિયાભાઈ જે જિલ્લા ભાજપના હમણાં અમારા તાલુકા
સંતોષ અનુભવ્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો. જંબુસરના કણ ગામમાં સ્મશાનમાં શેડ ન હોવાથી રાઠોડ સમાજ પરેશાન. ચોમાસામાં અંતિમ સંસ્કાર માટે ભારે મુશ્કેલી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કણ ગામમાં મૂળભૂત સુવિધાઓના અભાવે ગામજનોએ હાલાકી ભોગવવી પડી રહી છે. ગામના રાઠોડ સમાજમાં સ્મશાનમાં હજુ સુધી અંતિમ સંસ્કાર માટેનો શેડ બનાવવામાં આવ્યો નથી. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી ધોધમાર વરસાદ વચ્ચે ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા ભારે આકરા સાબિત થઈ રહ્યા છે. વરસાદના કારણે મૃતદેહના અગ્નિ સંસ્કાર કે વિધિ કરવામાં સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેને પગલે સમગ્ર રાઠોડ સમાજમાં તંત્ર સામે ભારે રોષ વ્યાપ્યો છે. રાઠોડ સમાજના આગેવાનો અને ગામજનોએ તંત્રને ઉગ્ર રજૂઆત કરી છે કે કણ ગામના સ્મશાનમાં વહેલી તકે પાકા શેડનું નિર્માણ કરવામાં આવે, જેથી લોકોને આ ચોમાસામાં મુશ્કેલી ન વેઠવી પડે. કનગામનો બલવંત રાઠોડ કનગામનો રહેવાસી છું. મારું એક દુઃખભરી વાત લઈને આજે આવ્યો છું કે મારા સમાજની અંદર જો ખરેખર આવી તકરારો ચાલતી હોય, કેવી તકરારોને તક લઈને હું તમને આજે વાત કરીશ કે જે મારા સંસ્થાની અંદર તમે પાછળ જોઈ રહ્યા છો કે અંતિમ યાત્રા ચાલી રહી છે. અંતિમ યાત્રાની હું એક જ વસ્તુ કહી રહ્યો છું કે કેવી વાત કે આજે હું બે હાથ જોડીને પંચાયતને, તાલુકા પંચાયતને કે સરપંચશ્રીને એક જ નિવેદન કરીશ કે અમારા ગામમાં વહેલી તકે કોઈક બંગલીની વ્યવસ્થા કરવામાં આવે, કે અમારા ગામમાં કોઈ બંગલી ના હોવા છતાં બી આ જે સ્મશાન યાત્રા છે ત્યારે વરસાદનો માહોલ છે. વરસાદની અંદર જો ખોદવું મુશ્કેલીનું કામ છે, ખોદવું કે ખોદીને મતોડું કાઢવું કોઈના હાથમાં છે નહીં. પણ અત્યારે આ જો તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ સ્મશાન યાત્રા છે. એની અંદર મેં લાકડા ભેગા કરીને એક પાર્ટીને જે અગ્નિ સંસ્કાર કરાવ્યો છે. એની અંદર હું એવું કહેવા માગું છું કે સરપંચશ્રીને, કે અમારા ગામના તાલુકા પંચાયતને, કે અમારા ગામના જિલ્લા પંચાયતને હું એક જ વિનંતી કરીશ કે અમારા ગામમાં વહેલી તકે અમારા સ્મશાન રાઠોડવાસની અંદર, કનગામ રાઠોડવાસ નવી નગરીની અંદર અમારા સ્મશાનના અંદર એક બંગલી બનાવવામાં આવે. સરકારને એક જ નિવેદન છે કે ખરેખર અમારા ગામમાં બંગલી બનાવવામાં આવે અને બંગલી વહેલી તકે બનવી જોઈએ, કારણ કે અમારા ચોમાસાની અંદર ચોમાસાનું ઋતુ ચાલે છે. આની અંદર જો કોઈક મોટી કે કોઈ દુર્ઘટના કે કોઈ મોટો વરસાદ કે કોઈક તમે સમજો કે મોટી વરસાદ પડ્યો, કોઈ લેર આવી તો આની અંદર અમારો સમાજ કહી જશે. એની અંદર હું તમને એક જ હું બલવંત રાઠોડ જંબુસર કનગામથી છું એક ભાવભર્યું વિનંતી કરું છું કે આ વહેલી તકે અમારું નિવેદન હું તમને પાઠવું છું કે બંગલી કનગામની અંદર રાઠોડવાસની અંદર બને. વડોદરા શહેરમાં ચાલી રહેલા ડ્રેનેજ પ્રોજેક્ટના પ્રગતિ હેઠળના કામોને ઝડપી ગતિએ પૂર્ણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આજે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલ, ગાંધીનગર ગૃહ તેમજ ખોડિયાનગર 4 રસ્તા સહિતના વિસ્તારોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. કમિશનરે અધિકારીઓને ગુણવત્તા જાળવી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે તંત્ર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. આજે બેઝિકલી ગાંધીનગર ગૃહની બાજુમાં જે સાઇટ ચાલી રહી છે ડ્રેનેજનું કામ, એ સાઇટની વિઝિટમાં અમે આવ્યા છે. ખાસ કરીને જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ડ્રેનેજનું કામો મોટાભાગમાં 70+ કામો કરવામાં આવી રહ્યા છે. આમાં 30 કામ પૂરું કરીને બાકી 40 કામની પ્રગતિની રિવ્યૂ કરવામાં આવ્યું છે. 20 કામો એવા છે કે અત્યારે પૂરું જોશમાં ચાલી રહ્યા છે અને 3 કામ જે બાકી છે એને પણ વિધિન અ વીક પૂરું કરવા માટે આજે રિવ્યૂમાં ખબર પડી છે, એને પૂરું કરવા માટે સૂચના આપી છે. બાકી 19 કામ એવા છે કે 2 વર્ષ સમયગાળાનું જે કામ છે એ બધું ઓગસ્ટ મહિના પછી કરવામાં આવશે. અહીંયા જે કોમ્પ્લિકેશન્સ હતી, અહીંયા આજુબાજુના વિસ્તારમાં જ્યારે પુશિંગથી જે લોકો કામગીરી કરી રહ્યા છે ત્યારે પાણીનું સીપેજ વધી રહ્યા છે, જૂના લાઈનોની લીકેજ પણ આવી રહ્યા છે. એટલે પુશિંગથી જે ધીરે ધીરે કામ થાય છે, પણ અહીંયા ટ્રાફિક ડાયવર્શન પણ ના લઈ શકાય, એ મેજર કોમ્પ્લેક્સિટી છે. એટલે રાતમાં જ કામ થાય છે અને ચોમાસા આવે એટલે આ બધું પણ ડિલે થઈ રહ્યા છે. પણ અત્યારે કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરિંગ ટીમને સૂચના આપી છે કે આ સેફ્ટી નેટ્સ બધું લગાવીને કામગીરી કરો. પુશિંગથી જ એ લોકો કહે છે કે 15 to 16 ડેઝમાં આ કામગીરી પૂરું કરશે. પછી જે મેજર 13 નંબરમાં જે વોટર લોગિંગ અને ડ્રેનેજનું જે કમ્પ્લેન છે, આ બધા લાઈન ખેંચીને STP APSમાં મૂકીને ગાજરાવાડી STPમાં લાઈન મોકલવાની પ્લાનિંગ છે.
વી આર ટ્રાઇંગ આર બેસ્ટ કે મેક્સિમમ કામ પતી જાય, વહેલા તકે પતી જાય, જેથી કરીને વોર્ડ નંબર 13 અને 14માં જે મેજર કમ્પ્લેન્ટ્સ છે એ બધાનો પણ નિકાલ થઈ શકે એવા અત્યારે તૈયારીઓ છે. સર, આ નીચાણવાળો વિસ્તાર છે, વરસાદમાં અહીંયા પાણી અને 2-3 ફૂટ ભરાઈ જાય છે, તો એના માટે નીચેવાળો વિસ્તાર છે એટલે જ વોટર લોગિંગ થાય છે અને બાંધકામો ઘણી બધી થઈ ગયા છે જૂના સમયથી. હવે એની નિકાલ એ છે કે જેટલા પણ વોટર લોગિંગ થાય છે આપણે પમ્પ્સ મૂકીને કાઢવું પડશે અથવા એપીએસમાં લઈ જવું પડે અને ફ્યુચરમાં એસટીપી લાઇન સાથે જોડવું પડે. અમે પ્લાનિંગ એ જ રીતે કરીએ છીએ કે આ ટ્રંક લાઇન બનવાથી આખું 13 નંબરની વિસ્તારમાં પોલ વિસ્તારની જેટલા કમ્પ્લેન્ટ્સ છે એમાં પણ નિરાકરણ કરવા માટે જ આ કામગીરી રિવ્યૂ કરવામાં આવી છે. ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કામ કરવાથી જ દે વિલ બી એબલ ટુ પરમનન્ટલી સોલ્વ ધીસ પ્રોબ્લેમ કે વારંગડીએ ડ્રેનેજ ઉભરાય છે. આ બધું કામ પૂરું થશે. પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યા છે. આશા રાખીએ કે વહેલા તકે કામ પૂરું થાય એવા આશા રાખીએ છીએ. ગેરકાયદેસર હોર્ડિંગ્સ મામલે પાલિકામાં પુરાવા સાથે રજૂઆત. શહેરમાં ખાનગી જમીનો પર ખડકાઈ ગયેલા ગેરકાયદેસર હોર્ડિંગ્સના વિરોધમાં આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સામાજિક કાર્યકરો દ્વારા છેલ્લા 15 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં નિયમોનું ઉલ્લંઘન કરતા 800થી વધુ હોર્ડિંગ્સના ફોટોગ્રાફ્સ પુરાવા તરીકે એકત્ર કરાયા છે. આવેદનપત્ર આપતા જણાવાયું હતું કે જો આ તમામ હોર્ડિંગ્સ પાસેથી કાયદેસરનો ટેક્સ અને લાયસન્સ ફી વસૂલ કરવામાં આવે તો કોર્પોરેશનની તિજોરીમાં કરોડો રૂપિયાની આવક થઈ શકે તેમ છે. પરંતુ પાલિકાના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની સીધી મિલીભગતને કારણે આ સરકારી આવક ગુમાવવી પડી રહી છે અને સીધો આંતરિક વહીવટ ચાલી રહ્યો છે. આ મામલે તંત્રને જગાડવા માટે આજે મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓને લેખિત પુરાવા સોંપીને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કર્મચારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં સતત 15 દિવસથી અમે સર્વે કર્યો. સર્વેની અંદર 800થી વધુ ફોટા આજે અમે પાડી લાવ્યા છે અને વડોદરા મહાનગરપાલિકામાં જે તે જવાબદાર વ્યક્તિઓ છે તેને આવેદન સ્વરૂપે અમે રજૂઆત કરવાના છે. જેનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરની અંદર જે હોર્ડિંગ્સ બોર્ડનો રાફડો ફાટી નીકળ્યો છે, જે ખાનગી જમીનોની અંદર જે હોર્ડિંગ્સ બોર્ડ લાગેલા છે, આ હોર્ડિંગ્સ બોર્ડની જો કદાચ આપણે લાગત વસૂલાત કરવામાં આવે તો ખૂબ જ કોર્પોરેશનની તિજોરીમાં આવક થઈ શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે અધિકારીઓ સાથે સાથે લાગતા વળગતા જે પણ લોકોની સાઠગાંઠના કારણે આજે વડોદરા કોર્પોરેશનની તિજોરીમાં આવક થતી નથી અને આનું જે સંપૂર્ણ માહિતી રૂપે આજે અમે તંત્રને જગાડવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે. સાથે સાથે જે આ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે, સાથે સાથે જે ટ્રેન કર્મચારીઓ છે, આમની સીધી મિલીજુલી હોય તેમ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. કરોડો રૂપિયાની જે ઇન્કમ આવે છે એના કરતાં અમને એવું લાગી રહ્યું છે કે આ સીધો વહીવટ થતો હોય ત્યારે અમે આજે મ્યુનિસિપલ કમિશનર સાહેબને પણ રજૂઆત કરવાના છે. સાથે સાથે મેયરને, ચેરમેનને, સાથે જ જે તે ડિપાર્ટમેન્ટના જે અધિકારી છે, જે તુવેર સાહેબ છે, તુવેર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. સાથે સાથે જે માનસિંગ કરીને જે અધિકારી છે, આ અધિકારી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના ખરડામાં જોવા મળી રહે છે. તો આવા તમામ અધિકારીઓ સામે, કર્મચારીઓ સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે. પ્રિયલક્ષ્મી મિલમાં રહેતા પરિવારના એક વ્યક્તિનું હાલત બગડતા 108ને કોલ કરી બોલાવવામાં આવ્યા. 108ના ચાલક અડધી કલાક મોડા પહોંચ્યા તેવા પરિવારનો આક્ષેપ. 108નો ચાલક અને તેમાં આવેલી સિસ્ટર બંનેઓ નશાની હાલતમાં હોય તેવા સ્થાનિકોએ કર્યો આક્ષેપ. ત્યારે એક બીજી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી એટલે ઘટના સ્થળે બીજી એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક દોડી આવી. જ્યારે 108 એમ્બ્યુલન્સ ચાલક અને તેમાં સિસ્ટર નશાની હાલતમાં હોય તે કેટલું યોગ્ય વિસ્તારમાં ચર્ચાનો વિષય.
પ્રાપ્ત માહિતી અનુસાર જે વ્યક્તિ માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી તે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેવી માહિતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે આજે 108માં આવેલા ડ્રાઈવર અને સિસ્ટરના નિષ્કાળજીના લીધે આ વ્યક્તિનું મોત થયું છે. સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે મામલો પહોંચ્યો. આ ગાડીમાં જે બેન આવ્યા હતા એ પીધેલા છે, આ બેઠા છે, ફૂલ નશામાં છે. આ બીજી ગાડી બોલાય છે, આ બીજી ગાડી હમણાં આવી છે, આ બીજી આવી છે ગાડી. પેશન્ટની હાલત ખરાબ છે અને આ બીજી ગાડી બોલાય. આ ગાડી નંબર છે એટલે આ બેન પીધેલા છે. આ બેનને મારવા લાગ્યા, આ બેનને મારવા લાગી. પેશન્ટને ઉચકવાની જગ્યાએ એ પોતે જ પડી ગયા. એ ચટક નહીં જ આવે. એને જરાક પણ હોશ નથી. જો જરાક પણ એને હોશ નથી. પડી ગઈ, પેશન્ટને લેવા માટે એ પડી ગઈ અને પાછા પથ્થર મારે છે. હવે છે ને એના નાટકો તમે જોઈ શકો છો. જુઓ, દારૂ પીધેલા છે બેન દારૂ ફૂલ દારૂ પીધેલા છે. ભાન નથી ને બેન ચડે છે દાદા. ભાઈ જો જે કાયદેસર છે ને એ જ થશે. એ પેશન્ટ ને લેવાય છે. મારી વાત સાંભળો. એ પેશન્ટ ને લેવાય છે. મારી વાત સાંભળો. આ બેન લેવા ગયા છે. મારી વાત સાંભળો. એ દાદર ચડે. જો આ પેશન્ટ જોડે કંઈ પણ ખોટું થશે ને, પેશન્ટ જોડે કંઈ પણ ખોટું થશે ને તો પછી બહુ તકલીફ થઈ જશે. આ ચાલુ જ છે ઓનલાઈન. હા, તમે એમનો ઉપરાવનું લેશો ને તો પછી તમે પણ તકલીફમાં આવી જશો. કોટાની સાઈડ નહીં લેવાની. કોટાની સાઈડ લેશો ને તો તમે લોકો પણ તકલીફમાં આવી જશો. એક વાત કહું છું, સાઈડ લેતા જ નહીં. ખોટું છે એ ખોટું છે, જે ખોટું છે એ ખોટું છે. આ બીજી ગાડી આવી છે, આ ગાડીનો નંબર આ છે, આ ગાડીનો નંબર આ છે, આ બીજી ગાડી આવી છે, આ બીજી ગાડી બોલાય છે. હા, એટલે આ લેવા આવી છે, બીજી ગાડી બોલાય છે. અમે આ પોલીસ આવી ગઈ છે. એમનું કઈ વાક નથી. સયાજીગંજ પોલીસ સ્ટેશન. अक्रम ने मैं जा रहे गाड़ी अक्रम आ रहा है. अबे गाड़ी जावे यहाँ से. हाँ बस तू बिंदास है, तारू कશું નહીં મારા. ચાલો તમે બે જણ આવી જાઓ. હા આવી જઈએ. આપણે ફરિયાદ કરી દઈએ છીએ. હા, ફરિયાદ તો કરવાની જ છે બાપુ. બે જણ આવી જાઓ પેલા. હા, આઈએ શું કરવાનું બોલો. આમની બેદરકારીના લીધે રહીશભાઈ બીજી ગાડી લેટ આવી એમાં કેસ પતી ગયો. હવે હું કરવા કેસ કેવો છે? એમને જવા દે પહેલા. ના એમને ક્યાં રોક્યા અમે? શું થઈ ગયું? થઈ ગયો. તમે પોલીસ સ્ટેશન એમને લઈ જાઓ. શાંત થઈ જાઓ ને પહેલા. આપણે અમને લઈ જઈએ. તમે ગાડીથી ચાલો ચલો. સયાજી શું નામ છે? હા, સયાજી જમા જ આવી ગયા છે. ચાલો સયાજી. હા, ના એથી નહીં નીકળે. બાકી ચાલો. આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી બીબીએ ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.